અને યુટ્યુબ પર છે. सो वेलकम बैक गाइस विद अ न्यू ब्लॉग. और आज हम लोग आए हैं यहाँ पे स्ट्रीट पे करने के लिए 4D मॉल चांदखेड़ा. सो अभी देखो ये बैठा रेडी कर दिया है. अब थोड़ी देर में अब पब्लिसिटी कर ली है. अब देखते हैं कितनी पब्लिक आती है, क्या नहीं और फिर चालू करते हैं. स्टे ट्यून. वो दिखेगा भाई, धीरे धीरे दिखेगा. स्टे ट्यून. મારા શહેરની દેશની કે ક્યાંયની પણ ગંદકી હું જરાય સહન ન કરું. મને જ્યાં બોલાવવામાં આવે ત્યાં હું ઝટપટ દોડી પહોંચું. એ જે મારો વેલો સાંભળો. હેલો, ઝઘડો થયો? ક્યાં? ઝટપટ પહોંચું ત્યાં. ઓ ભાઈ, આ તમે કચરો લઈ જાઓ એટલે કે છૂટો પાડવા માટે નવરો નથી રહેતો. ઓ ભાઈ, દાદાગીરી નહીં કરવાની, બરાબર? નહીંતર આ બધો કચરો આવીને જ પડ્યો રહેશે. અરે દોસ્ત, આ બાયો ચડાવી હોય તો માથાકૂટ કરવા નહીં, પણ સૂકો અને ભીનો કચરો છૂટો પાડવા માટે ચડાવો. કચરો તો કચરો છે ને, મને કે થોડી હીરામોતી નીકળવાના છે. હા દોસ્ત, તો પછી જ્યારે કચરો છૂટો પાડવાની વાત આવે ત્યારે એને અલગ કેમ નથી કરતા? કચરો છૂટો પાડવાના એટલે કે સેગ્રીગેશનના કેટલા ફાયદા છે તમને ખબર છે દોસ્ત? ના ભાઈ, એ કઈ રીતે? હું તમને સમજાવું. આપણને અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગ્રીન કલરની ડસ્ટબિન આપી છે, જેમાં આપણે ભીનો કચરો ભેગો કરવાનો છે. જેમ કે આપણો રાંધેલો ખોરાક છે એનો એઠવાડ, શાકભાજી અને ફળોના છોતરા, લીલા પાંદડા, એ બધું આપણે જો આમાં ભેગું કરી અને કોર્પોરેશનને આપીએ ને તો એમાંથી એ લોકો પ્રોસેસિંગ કરે છે અને પછી ખાતર બનાવે છે. અને આની સાથે જ આપણને મહાનગરપાલિકાએ આ બ્લુ કલરની ડસ્ટબિન પણ આપી છે, જેમાં આપણે સૂકો કચરો ભેગો કરવાનો છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલો, રેપર્સ, ખોખા, એ બધું આપણે જો આમાં ભેગું કરી અને કોર્પોરેશનને આપીએ ને તો એમાંથી એ લોકો રિસાયકલિંગ કરે છે ને પછી અવનવી આઈટમ બનાવે છે. અને આ બધું વીણનારા જે રેકડીકર્સ હોય છે એમને આજીવિકા મળે. એ તો પાછું વધારાનું. અરે વાહ ભાઈ, હવે તો હું પણ હંમેશા કચરો છૂટો પાડીને જ આપીશ. ખૂબ સરસ દોસ્ત. તો બોલો મારી સાથે. અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. શું ભાઈ, એમાં કાનૂની આઈટમ નીચે ઉપર આવી દીધું. ત્યાં પણ કોલેજ આવતા મળી, બરાબર ને? અરે દોસ્ત, આ પ્લાસ્ટિકની બોટલ અને રેપર કઈ ખુશીમાં ઉડાડ્યા? નહીં તો શું તારા મોઢામાં નાખે? ના દોસ્ત, મારા મોઢામાં નહીં, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જે ઠેકાણે ડસ્ટબિન મૂકી છે ને એના મોઢામાં નાખો. જુઓ, ત્યાં જ મૂકી છે ડસ્ટબિન, એના મોઢામાં નાખો ને. તમે લોકો તો યુવાનો છો, જો તમે આવું કરશો તો આવનારી પેઢી શું શીખશે? અને ભાઈ, આ તમે જોતા નથી, હજુ સુધી વરસાદની સિઝન ચાલે છે એટલે રોગચાળાની મોસમ કહેવાય. આમ જાહેરમાં તમે જે ગંદકી ફેલાવો છો એનાથી કેટલા બધા રોગો તમારા જ ઘરમાં ઘૂસી જાય છે, એનો તમને ખ્યાલ છે? ના ના, તો તું કઈ તારે જ ખબર પડશે ને અમને. ના દોસ્ત, હવે એમાંથી એક પરિસ્થિતિ વિચારો કે કોઈ પણ એક રોગ તમારા ઘરના કોઈ વ્યક્તિને લાગુ પડી જાય તો શું તમે એમને રીબાતા જોઈ શકવાના છો? કે પછી એ રોગ તમને પોતાને લાગુ પડી જાય તો શું તમે હોસ્પિટલના ધક્કા ખાવા માટે સક્ષમ હો છો? ચાલ ચાલ, એમને ના શીખવાડીશ અમારે શું કરવું શું નહીં.
હા ભાઈ, મારાથી તમને થોડી કઈ શીખવાડાતું હોય? તમે તો આ સ્માર્ટ સિટીના સ્માર્ટ યુવાનો છો. ખાલી આ કચરો તમારે પેલી જે ડસ્ટબિન પડી છે ક્યાં ફેંકવો જોઈએ એટલી ખબર નથી પડતી તમને. આ ભાઈની વાત સાચી છે, આપણે લઈ લેવી જોઈએ. દોસ્ત, આ બોટલને સીધે સીધી ડસ્ટબિનમાં ક્યારેય ન ફેંકો. આનું જે ઢાંકણું છે ને, ઢાંકણું એને દાંતથી મરોડીને બોટલની અંદર નાખી દો આવી રીતે. એટલે જો આ બોટલનો ફરીથી ઉપયોગ કરવો હોય તો આ બોટલને કાપવી પડશે, એટલે કે એનું રિસાયકલિંગ કરવું પડશે. અને આવી રીતે જે બોટલોનું પ્રદૂષણ વધે છે ને એ કાબૂમાં આવશે. અરે વાહ ભાઈ, તમે તો ખૂબ જાગૃત નાગરિક લાગો છો. હા, કારણ કે પ્લાસ્ટિક એ આપણા બધાનો સૌથી મોટો દુશ્મન છે. જો એનું સરખી રીતે મેનેજમેન્ટ નહીં થાય ને તો આપણા બધાના જીવનમાં મિસમેનેજમેન્ટ નક્કી છે. અને મારા એક જણના જાગૃત થવાથી કંઈ નથી થવાનું. એના માટે આપણે બધાએ ભેગા મળીને જાગૃત થવું પડશે. કારણ કે અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. અલ્યા ના, કોલેજ ચાલુ નહીં થાય. પણ વિમલ તો અહીંયા નહીં લાવે યાર. ખબર મંગા. કાકે આપણે વિમલ લેતા આવજો ને, એટલે એમાં જઈએ કે ના જઈએ આપણને શું ફરક પડે છે ને? ફરક પડે છે દોસ્ત. તમે લોકો આમ જાહેરમાં થૂકીને આપણા શહેરને જે રીતે ગંદુ કરો છો એનાથી ફરક પડે છે. કેટલું સુંદર શહેર છે અમદાવાદ, એને આમ જાહેરમાં થૂકીને ગંદુ કરવાની પરવાનગી અમને કોણે આપી? ચાલ અમને ના શીખવાડીશ અમારે શું કરવું શું નહીં. અને અમે અમદાવાદની સફેદ દિવાલે ચૂકી લાલ કરી એક પીડી. એમાં તારે શું આવ્યો મોટો અમદાવાદનો મોટો ચોકીદાર. અરે ભાઈ, તું તો આજકાલ નાનો છે. મારો જન્મ તો અમદાવાદમાં થયો છે. હવે મને શીખવાડ આપશે. તો પછી દોસ્ત, આ જે શહેર છે ને એ તમારી માતા સમાન થયું કહેવાય. શું તમે તમારી માતાના ચહેરા પર થૂકો છો? ના. અને મને એક વાતનો જવાબ આપો ને. હા. તમારું ઘર કઈ બાજુ છે? આ મોલની પાછળ ફ્લેટ છે ત્યાં. આ તો આપણે એક કામ કરીએ, આપણે બધા ભેગા મળીને આ ભાઈના ઘર આગળ જઈએ અને આમના ઘરની દિવાલને થૂકી થૂકીને લાલ પીળી કરીએ. એ ભાઈ, બાપા હો, નિકાલ બનશે. હા. એમ તો પછી દોસ્ત, આપણે જે શહેરમાં રહીએ છીએ, જેણે આપણને આટલો આશરો દીધો છે, શું એ આખું શહેર એ આપણું ઘર ન કહેવાય? અને એને ઘર તરીકે સાચવવું એ આપણી જવાબદારીમાં નથી આવતું? ભાઈ આવે છે અમારી ભૂલ છે. હવે અમે પણ ગમે તેની ચૂક્યા ને બીજાને પણ નહીં ચૂકવા દઈએ. કારણ કે અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. तो गाइस, आपने देखा हमने क्या किया. बस ऐसे ये सब काम करते रहते हैं कि हम एक्टर लोग, तो ये सब करने में मज़ा आती है कि पब्लिक को हम लोग अवेयरनेस के ड्रामा करते हैं. तो पब्लिक क्या थोड़ा अवेयर होए, फिर थोड़ी क्लीनलीनेस फैलाए, तो भाई हमारी सिटी अच्छी होगी तो हमको ज़्यादा अच्छा लगेगा. तो इसके लिए भाई ये सब करते रहते हैं. और भी बहुत कुछ आ रहा है, आपने देखा ही होगा. बस स्टे ट्यून गाइस, 2026 में मचाने का. A few moments later. અમદાવાદને ચમકાવવું છે, સ્વચ્છતામાં નામ કમાવવું છે. सबको मिलेगा. આજે શોધીશું એનું સમાધાન. મારા શહેરની કે દેશની ગંદકી હું જરા પણ સહન ન કરું. મને જ્યાં બોલાવવામાં આવે ત્યાં હું ઝટપટ દોડી પહોંચું. હેજી મારો હેલો સાંભળો. હેલો ઝટપટ પહોંચું ત્યાં. કેવો ભાઈ, એનો કચરો લઈ જાવ લઈ જાય કે છૂટો પાડવા માટે નવરો નથી બેઠો. ઓ ભાઈ, માથાકૂટ નહીં કરવાની, બરાબર? નહીંતર આ બધો કચરો અહીં ને અહીં જ પડ્યો રહેશે. અરે દોસ્ત, આ ભાઈઓ ચડાવી હોય તો માથાકૂટ કરવા નહીં, પણ સૂકો અને ભીનો કચરો છૂટો પાડવા માટે ચડાવો. કચરો તો કચરો છે ને, મને કઈ થોડી હીરા
હા દોસ્ત, મને તમે એક વાત કહો, તમે જમતી વખતે આપણે જો આમાં ભેગું કરીએ અને કોર્પોરેશનને આપીશું તો એમાંથી એ લોકો પ્રોસેસિંગ કરી અને ખાતર બનાવે છે. અને આની સાથે જ આપણને કોર્પોરેશને આ બ્લુ કલરની ડસ્ટબિન પણ આપી છે, જેમાં આપણે સૂકો કચરો ભેગો કરવાનો છે, જેમ કે પ્લાસ્ટિકની બોટલો, રેપર્સ, ખોખા, એ બધું આપણે જો આમાં ભેગું કરી અને કોર્પોરેશનને આપીએ તો એમાંથી એ લોકો રિસાયકલિંગ કરે છે અને પછી અવનવી આઈટમ બનાવે છે. અને આ બધું મેળવનારા જે રેપ પીકર્સ હોય છે એમને આજીવિકા મળે. એ પ્રદૂષણ વધે છે ને એ કાબુમાં આવશે. અરે ભાઈ તમે તો ખૂબ જાગૃત નાગરિક લાગો છો. હા, કારણ કે પ્લાસ્ટિક એ આપણા બધાનો સૌથી મોટો દુશ્મન છે. તો એના માટે मतलब यूट्यूब पर से सो गाइस आप देख सकते हो ऐसे हम लोग के अवेयरनेस के ड्रामा करते हैं जिससे कि पब्लिक को अवेयरनेस जागे तो थोड़ी क्लीननेस बढ़ा है. भाई देख सकते हो हम लोग कहाँ है, मंडी में. सो ड्रामा खत्म हो गया है और भी बहुत कुछ आ रहा है. स्टे ट्यून्ड गाइस.